સાંગાવાડી નદીમાં મગરનો હુમલો, 12 વર્ષના બાળકનું કરુણ મોત. હરમડિયા એભલવાડ વચ્ચેની ઘટના બાદ વન વિભાગ હરકતમાં. મગરોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામ નજીક આવેલી સાંગાવાડી નદીમાં મગરના હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનામાં કોડીનાર તાલુકાના નાની ફાફણી ગામના વતની દિનેશભાઈના 12 વર્ષીય પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ કોડીનાર રહેવાસી દિનેશભાઈ રમડિયા ગામે આવેલા આંબાના બગીચામાં મજૂરી કામ કરતા હતા. કાલે સાંજના આશરે 6:30 વાગ્યાના સમયે દિવસભરનું કામ પૂર્ણ થયા બાદ દિનેશભાઈ પોતાના 12 વર્ષના દીકરા સાથે હરમડિયા અને એભલવાડ ગામ વચ્ચે આવેલી સાંગાવાડી નદી ખાતે હાથ પગ ધોવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક નદીમાંથી એક વિશાળ મગર બહાર આવી બાળક પર હુમલો કરી તેને પાણીમાં ખેંચી ગઈ હતી. આ દુર્ઘટના બાદ વન વિભાગ પણ હરકતમાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે નદી વિસ્તારમાં રહેલા મગરોને અન્ય સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા નદી કિનારે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રતિનિધિ સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, ગીરગઢડા.